નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં હવે ફક્ત કચરાના ઢગલા જ નહીં, બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલના ઢગલા પણ ઠેર ઠેર જોવા મળે છે. શહેરના ચોબારી રોડ પર રેલવે લાઇનથી લઈ બાયપાસ રોડ, ઝાંઝરડા ચોકડીથી ધોરાજી ચોકડી સુધી કોર્પોરેશન જોવા નીકળે તો ઠેર ઠેર બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલના ઢગલા જોવા મળે. જૂનાગઢમાં લોકો દ્વારા બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલનો આડેધડ રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. શહેરની અનેક ગલીઓ તેમજ માર્ગો પર ઠેર ઠેર બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલના ઢગલે ઢગલા પડ્યા છે. અનેક જગ્યાએ વર્ષો જૂના બાંધકામો છે તેને તોડીને રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. આ તમામ કામગીરીમાં બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સનો નિકાલ થાય છે, જો કે એનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવતો નથી. બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સનો આડેધડ રીતે નિકાલ કરી રહ્યા છે, જેને કારણે શહેરની ચારો તરફ બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સના ઢગલે ઢગલા પડ્યા છે. પદ્મશ્રી સ્વર્ગસ્થ દિવાળીબેન ભીલની પ્રતિમાનું જૂનાગઢમાં આગમન. 2 જૂન દિવાળીબેનના જન્મ દિવસે વણઝારી ચોકથી બેન્ડ વાજાની સંગીતમય સુરાવલી સાથે બગીમાં બેસાડી મૂર્તિ કોર્પોરેશનને સોંપાશે. સૌરાષ્ટ્રના લોકગીતોને પોતાના કામણગારા કંઠ દ્વારા વૈશ્વિક ઓળખ આપનારા ગુજરાતના લતા મંગેશકર ગણાતા પદ્મશ્રી સ્વર્ગસ્થ દિવાળીબેન ભીલની પ્રતિમાનું જૂનાગઢમાં આગમન થયું છે. હવે 2 જૂને દિવાળીબેન ભીલના જન્મ દિવસે આ પ્રતિમાને જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આગામી ટૂંક સમયમાં બસ સ્ટેન્ડ પાસે દિવાળીબેન ભીલ ચોક બનાવી તેમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ વર્ષે દેશભરમાં લીગ કલ્ચરને વિકસાવવા માટે 13 નવી વ્યવસાયિક રમતગમત લીગ બનાવશે. આ રમતોમાં યોગ, સાયકલિંગ, બાસ્કેટબોલ, તીરંદાજી અને બોક્સિંગનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીનું કરમુક્તિ સ્ટેટસ પાછું ખેંચી લીધા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાની આંતરિક સુરક્ષા એજન્સી હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ યુનિવર્સિટીમાં યહૂદી વિરોધી માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, રિસર્ચ સામે જે તપાસ ચાલી રહી છે તેના ભાગરૂપે આ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાતના પેન્શનરોને ડાકઘર મારફતે મળશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર. 31 જુલાઈ સુધી નિઃશુલ્ક ઉપલબ્ધ. ગુજરાત સરકારના પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે પાછા ખાવાની મુક્તિ નજીકની પોસ્ટ ઓફિસમાં કે પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બની રહ્યું છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર હયાતી માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બહુ જલ્દી સારા સમાચાર આવી શકે છે. કેન્દ્ર સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ હવે 8મું પગાર પંચ રચાશે, જેની જાહેરાત ટૂંક સમયમાં જ થશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પંચના અધ્યક્ષ સહિતના સભ્યોની જાહેરાત કરશે. તેની સાથે તેની કામકાજની રૂપરેખા, ટર્મ એન્ડ કન્ડિશન પણ નિશ્ચિત કરશે. વાસ્તવમાં નવા પગાર પંચની રચના એપ્રિલ માસના અંત સુધીમાં થઈ જવાની જ હતી, પણ પહેલગામ હુમલાને કારણે સરકારને અન્ય પ્રાયોરિટીમાં ભળી જવું પડ્યું હતું. હવે સેલ્ફીથી જ બ્લડ પ્રેશર, હાર્ટ રેટ જેવા ટેસ્ટ થઈ જશે. હૈદરાબાદની નિલોફર હોસ્પિટલમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટૂલ લોન્ચ થયું છે, જે 1 જ મિનિટની અંદર સોયથી લોહી કાઢ્યા વિના લોહીનું પરીક્ષણ કરી શકે છે. આ ટૂલ 20 થી 60 સેકન્ડમાં ફેસ સ્કેનિંગ કરીને ઓક્સિજન, હોર્મોન લેવલ, બ્લડ પ્રેશરથી માંડીને સેચ્યુરેશન અને સ્ટ્રેસ સુદ્ધા માપી શકે છે. પબ્લિક હેલ્થની સુવિધામાં આ ટેકનિક ગેમ ચેન્જર બની શકે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.